અવસર મળ્યો છે ખુશીનો તો તમે નાચી લેજો, ક્ષણભર આનંદમાં તમે નાચી લેજો. કારણ કે નસીબદાર છે એ બાળક રડતું દેખી હૃદયે ચાપી લેજો. શું કામ? કે મરણનો કોઈ સમય નક્કી નથી હોતો, મરણનો કોઈ સમય નક્કી નથી હોતો. એટલે વન ઉપવન પંખી બની તમે ભમી લેજો. હા, મરણનો કોઈ સમય નક્કી નથી હોતો. અને જો નક્કી હોય તો એક સાથે કઈ 500,000 માણસો ઝૂલા ઉપર જાય નહીં ને ભલામણા મોરબી. એટલે મરણનો કોઈ સમય નક્કી નથી હોતો. એટલે વન ઉપર પંખી બની અને ભમી લેજો. પછી બધા સંબંધો નથી હોતા પ્રેમના, બધા સંબંધો નથી હોતા પ્રેમના. મળે ક્યાંય ઘાવ તો સહી લેજો. અને સત્કર્મથી મહાન બને છે માનવી. એટલે ભલાઈ માટે થોડું નાચી લેજો, ઝૂમી લેજો. આવો અવસર આપણને મિત્રો મળ્યો છે. પણ ફરી વખત આવો ને આવો આનંદ આપણે મિત્રો માણીએ એ પહેલાં અમારી સમક્ષ જે ન્યોછાવર ભેટ મળી છે એમની રજૂઆત કરી. આ તમે નાચો એ ભગવાનને ગમે, તાલી પાડો એ ભગવાનને ગમે. એટલે હે પ્રભુ, મને તારી પસંદગીનું કારણ થવું ગમે છે અને એ કારણ બની ગયા છો તમે. હે પ્રભુ, મને તારી પસંદગીનું કારણ થવું ગમે છે અને નિરખું તુજને રોજ એ દર્પણ મને થવું ગમે છે. શોભાવું તારા નિવાસને, પછી મંદિર હોય હવેલી હોય, શોભાવું તારા નિવાસને એ બારી બારણાના મને તો તોરણ થવું ગમે છે. અને મેકી ઉઠે જીવન, મેકી ઉઠે જીવન તારા નામ પ્રતાપથી. પછી શ્રી વિઠ્ઠલ હોય, શ્રી વલ્લભ હોય, મેકી ઉઠે જીવન તારા નામ પ્રતાપથી. એ પુષ્પ બની અને મને તો અર્પણ થવું ગમે છે. અને મોજથી મનોજ કહે, મને તો મોરલીધર થવું ગમે છે, ગોપીઓનો કાન થવું ગમે છે. હે પ્રભુ, મને તારી પસંદગીનું કારણ થવું ગમે છે ને કારણ આપણે બની ગયા છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. ભાઈ જે જે કાર કરતા રહેજો. કારણ કે હજુ આ જોઈને એવું લાગ્યા કરે છે, એવું લાગ્યા કરે એમ હજુ આ જોઈને એવું લાગ્યા કરે છે. તો હજુ આ લીલા કોણ બતાવ્યા કરે? સારસ્વત કલ્પની લીલાની કદાચ આ મને ખબર નથી, પણ એમ કહે છે એમ એના કદાચ આ લીલા અહીંયા પ્રગટ કરી રહ્યા હોય. એટલે આ લીલા કોણ બતાવ્યા કરે છે? નકર તો હજારો વર્ષ થઈ ગયા ને આ લીલાને. હજુ કોણ રાસે રમાડ્યા કરે છે? અને હજુ ક્યાંક નરસિંહ જાગ્યા કરે છે, હજુ ક્યાંક નરસિંહ જાગ્યા કરે છે. તો હજુ કોણ કડતાલ વગાડ્યા કરે છે? અને નથી આંખ વીંચી શકાતી જરા પણ, નથી આંખ વીંચી શકાતી જરા પણ. હજુ એક પીછું જગાડ્યા કરે છે. મંગળાના દર્શન થઈ રહ્યા હતા અને હકડેઠ ભીડ હતી ગોપીજનોની. ઓલી કે હું દર્શન કરી લઉં, ઓલી કે હું કરી લઉં. જેવા આમ દર્શન ખુલ્યા અને બધી ગોપીઓ તલીન બની ગયું દર્શન માટે. એમાં એક ગોપીની દ્રષ્ટિ ભગવાનના મુખારવિંદ ઉપર ન પડી. ઉપર મુકટ હતો, એની ઉપર પીછું હતું, એની ઉપર પડી અને એને લગાવ લાગી ગયો. હા, બીજું એને કાંઈ દેખાય કે નથી આંખ વીંચી શકાતી જરા પણ. વિચાર કરો, ઠાકોરજીના મુગટના પીછાના દર્શન કર્યા હતા, કદાચ મુખારવિંદના થઈ ગયા હોય. હા, મંગળા દર્શન તમે કેવડું ભાગ્ય હોય. નથી આંખ વીંચી શકાતી જરા પણ, હજુ એક પીછું જગાડ્યા કરે છે. અને મારો બાપો હવે સીધે રાખે સમર્પી દે સઘળું. કારણ કે આપણું કાંઈ છે નહીં. હવે સીધે રાખે સમર્પી દે સઘળું, સમર્પી દે સઘળું. તાંદુલની પોટલી હું કામ સંતાડ્યા કરે છે? ભગવાન સુદામાને જ્યારે કૃષ્ણ મળ્યા અને જે સમર્પણ કરવામાં આવ્યું એ ભાવનાથી કોઈ બી કાર્ય કરવામાં આવે ને તો જ એમની ફલશ્રુતિ મળે. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલ શ્રી ગિરિરાજ ધરન કી. હે નાના એ નૃગ ભૃપે કેટલા કર્યા ગૌદાન પુણ્ય. નૃગ ભૃપે હો એ નૃગ ભૃપે કેટલા કર્યા ગૌદાન પુણ્ય. એની ગણતા ન આવે એક દિવસ અણુ દોષ પડ્યો.
કૃકલાક્ષ થયો અવતાર અવતાર થયો હે અધમ થઈ હે જગમાસી એ અવતાર થયો હે અધમ થઈ હે જગમાસી ક્યાં ગયું ગૌદાન પુણ્ય નાસી દાન કર્યું પણ દુઃખ પાય મોસા માટે જે હતો ભક્તિથી વિમુખ ઈ એક આવે તો આનંદ ઉપજે એક આવે તો આનંદ લોપાઈ ઈ એક હો ઈ એક સોગાવ બેઠો સાંભળે મનસુખભાઈ નકરી પાહે બેઠો ના પોહાઈ એ જામ से जाम पीने से जाम से जाम पीने से क्या फायदा शाम का पिया ए शाम का पिया सुबह उतर जाए एक बूंद पी ले हरि नाम की ए मनवा रे ए मनवा एक बूंद पी ले हरि नाम की तेरो बेड़ो हो जाए पार કેળો હો જાય પાર ઈ ધ્રુવજી માં વઈ ક્યાં હતી ને ક્યાં હતું સુદામા ને ધન ઈ કુંજા માં રૂપ ક્યાં હતો ઓલા ઉગ્રેસન સો પુરુષાતન ઈ પુરુષાતન નહોતું ઉગ્ર રાઈને અને ગજેન્દ્ર માં ક્યાં હતી બ્રહ્મ વિદ્યા ઈ પારાધી માં ક્યાં હતું શુભ આચરણ केवल भक्ति करी पाना गिरिवर धरन धरन ईशेवो श्री कृष्ण कृपा हे माटे નથી ઉગરવાની મારી तो આપણે ક્યાં જાવું વલ્લભ બાપા એ ના એ જામનગર એ નથી ઉગરવાની બારી ભજલે મનવાર એકો વરધન ગીરધારી मूर्ति मनोहर प्यारी श्री बालकृष्ण मुरारी करवानी હવે નથી બીજી બારી મૂર્તિ મનોહર દેવથી દુર્લભ દેવથી દુર્લભ દેહ મેળો છે જિંદગી પાપમાં ગાડી પાપમાં ગાડી પાપ સમાન સંચરો યા જગમાં એ સ્વાન સમાન
જગમાં સુભર માયો સંભારી બદલે મન સોવર એકો વરદાન. અમારા ઢાઢીજી ખરેખર આ સુરદાસજીનું શિવ શિક્ષાનું કીર્તન છે હો. અને હૃદયથી ગાય છે. એનો જોવો એ આનો કંઠ તમે જોવો તો આમ સૌરાષ્ટ્રમાં આવો મોગો કઈ છે જ નહીં. ઈ દેવથી દુર્લભ એવા મનુષ્ય દેહ મળ્યો, જિંદગી પાપમાં ગાળી, પાપમાં ગાળી, પાપમાં. અરે સ્વાન હે 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 ઈશ્વાન સમાન તું સંસર્યો જગ में. ઈશ્વાન કેતા હું કેવા વલ્લભ બાપા એને 4 પગ હોય અને બચારું જ્યાં આપણી એવી દિશા છે ભગવત નામ નહીં લઈએ ને તો ઉપર જાઉં તે આપણે શું કેવું, આપણે રખડ્યા છીએ. ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે. અને આ મોબાઈલ આવ્યો ત્યારથી તો પાણીપુરી અમારી બેનું હાર્યું છે એ તો ઘરે રાંધીને જ ખાય છે. બાકી તો અમે રોડ ઉપર નીકળ્યા ને એ બાવ પાણીપુરી ફોનથી મગાવે, જો આમ કરે આમ કરે. હવે ઈ ક્યાંક કહેવાય ઢોમેકો કે એવું ક્યાંક હતું, ક્યાંક એવું ક્યાંક દેવા આવે ઓલો ગાડી વાહે લઈ. આપણા પુષ્ટિ માર્ગમાં ખરેખર ધન્ય ભાગ્ય છે ગુરુદેવની કૃપાથી. ઈશ્વાન સમાન તું સંસર્યો જગ में પરમાં લેવું સંભારી ભજલે મન ગોવર્ધન. ચાલો માત પિતા મારો મોરલો. માત પિતા સુત બાંધવ બેની, આ માત પિતા સુત બાંધવ બેની અને નારી મળી છે રૂપાળી, મળી છે રૂપાળી, મળી છે